ઓમ શ્રી ગણેશાય નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. કલ્પના યા સંકલ્પના ત્યાગનું સ્વરૂપ, કામના યા સંકલ્પ રહિત થઈ કર્મ કરવાની પ્રેરણા, દસ્યની અસત્તા અને તત્વજ્ઞાનથી મોક્ષનું પ્રતિપાદન. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે બ્રહ્મન, જ્યારે પુરુષ દેહ પ્રાણ વગેરેમાં અહમતા મમતા વગેરે કલ્પનાઓને ત્યાગી દેશે ત્યાર પછી તેનાથી કોઈ પણ કર્મ થઈ શકતું નથી. એવી સ્થિતિમાં શરીરના ભરણ પોષણની ચેષ્ટાથી ઉપરત થઈ જવાના કારણે તે દેહધારી જીવનું શરીર તુરત નષ્ટ થઈ શકે. તેથી જીવતા પુરુષના માટે આ કલ્પનાઓનો ત્યાગ કરીને વ્યવહાર કઈ રીતે સંભવી શકે? વશિષ્ઠજીએ કહ્યું, રઘુનંદન, જીવતા પુરુષના માટે જ કલ્પનાઓનો ત્યાગ સંભવ છે. જે જીવતો નથી તેના માટે સંભવ નથી. આ કલ્પના ત્યાગનું યથાર્થ સ્વરૂપ શું છે તે હું તમને કહું, તમે સાંભળો. કલ્પનાના સ્વરૂપને જાણવાવાળા વિદ્વાનો અહંભાવ એટલે કે આત્માને શરીર માની લેવાને કલ્પના કહે. આત્માને આકાશની જેમ અસીમ અનંત વ્યાપક જાણી પરમાત્માના વાસ્તવિક સ્વરૂપનું નિરંતર ચિંતન કરવું એ જ તત્વજ્ઞ પુરુષોના મત પ્રમાણે કલ્પનાનો યા સંકલ્પનો ત્યાગ કહેવાય. સંકલ્પ રહિત થઈ ચૂપચાપ સ્થિત રહેવાથી તે પરમ પદની પ્રાપ્તિ થાય, જ્યાં સમૃદ્ધ સામ્રાજ્ય પણ તણખલા જેવું પ્રતીત થાય. સમસ્ત કર્મ અને તેના વિસ્તૃત ફળોને સૂઈ ગયેલા પુરુષની જેમ સર્વથા ભૂલીને પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થયેલા કાર્યના માટે સંકલ્પ રહિત થઈ મનુષ્ય ચેષ્ટા કરતો રહેવું. પોતાના કર્મોમાં જો વાસના રહિત પ્રવૃત્તિનો અભ્યાસ થઈ જાય તો આજ ઊંચ કોટીનું ધૈર્ય જે ભાવિ જન્મરૂપી તાપનું નિવારણ કરે. વાસના અને સંકલ્પ રહિત થઈને પ્રારબ્ધ વશ પ્રાપ્ત થયેલા કાર્યનું અનુસરણ કરતા રહીને ચાકડા ઉપર ફરતા ઘડાની જેમ ધીરે ધીરે ઉપરત થતા રહી કર્મોમાં લાયકા રહેવું. સમ, શાંત, કલ્યાણમય, સૂક્ષ્મ, દ્વૈત અદ્વૈતથી પર, સર્વવ્યાપક, અનંત, શુદ્ધ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય તો શા માટે કોઈ દુઃખી થાય? જે પુરુષ સંકલ્પ રહિત શાંત થઈ ગયો, જેને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ, તેને તેના શરીરના રહેવા કે ન રહેવામાં કોઈ પ્રયોજન નથી. આ લોકમાં કોઈ કર્મ કરવામાં કે ન કરવામાં તેનું લગીરે કોઈ પ્રયોજન નથી. એ રઘુનંદન, જેમ સોનું કડા કુંડ રૂપે દેખાય, સોનાથી ભિન્ન આ આભૂષણોના નામ રૂપની સત્તા નથી. તે જ પ્રમાણે આ જે કંઈ જગત રૂપે દેખાય તે બધું પ્રતીતિ માત્ર છે. પરમાત્માથી ભિન્ન એની સત્તા નથી. પરમાત્માથી ભિન્ન આની સત્તાનો અનુભવ ન થવાને જ્ઞાની પુરુષોએ આ જગતનો નાશ કહ્યો. જગત ભ્રમનું નિવારણ થઈ જતા આના અધિષ્ઠાન રૂપે જે શેષ પરમાત્મા છે તે જ પરમાર્થ સત્ય છે. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે પ્રભુ, હું અને મારું વગેરે જે દસ્ય છે તેને અસત માનીને તેનું ચિંતન ન કરનારા જ્ઞાની પુરુષને કર્મોના ત્યાગથી કયું અશુભ અને કર્મો કરવાથી કયું શુભ ફળ પ્રાપ્ત થાય? વશિષ્ઠ બોલ્યા, રઘુનંદન, જ્યાં સુધી દેહરૂપી ઉપાધિ છે ત્યાં સુધી આ ભાવનામય સૂક્ષ્મ કર્મનો ત્યાગ ક્યાંથી કરી શકાય અને અનુષ્ઠાન પણ ક્યાંથી કરી શકાય? શરીરની અયાતિમાં આ ચેતન જીવ ગ્રાહ્ય અંદર જે વસ્તુની ભાવના કરે તે તુરત તેને દેખાવા લાગે. ભલે ને તેનો આકાર સત્ય હોય, ભ્રામક અસત્ય, ભલે ને તેનો આકાર સત્ય હોય કે ભ્રામક અસત્ય, જો તે કોઈ વસ્તુની ભાવના કરતો નથી તો આ સંસાર ભ્રમથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ જાય.
જો તે કોઈ વસ્તુની ભાવના કરતો નથી તો આ સંસાર ભ્રમથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ જાય. તે ભ્રમ સત્ય હોય કે અસત્ય, તેનાથી શું પ્રયોજન? બોધ થયા પછી આ દસ્યની પ્રતીતિનો આપમેળે લય થઈ જવાથી જે તેનું અત્યંત અભાવ સિદ્ધ થાય તેને જગતનો ત્યાગ, અનાસક્તિ અને મોક્ષ કહે. તેથી જ્યાં સુધી આ શરીર વિદ્યમાન છે ત્યાં સુધી કર્મનો સર્વથા ત્યાગ થઈ શકતો નથી. પરંતુ જે અજ્ઞાનીઓ કર્મનો આદર કરે તેઓ તેના મૂળને છોડતા નથી. મનનો જે વાસનાત્મક સંકલ્પ છે તે આપણા કર્મનું મૂળ. જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી જ્ઞાન વિના તે માનસિક સંકલ્પનો નાશ થઈ શકતો નથી. જે તત્વજ્ઞાન દ્વારા મનના સંકલ્પોનું નિવારણ કરે તે સંસાર રૂપી વૃક્ષને મૂળ સહિત ઉખાડી નાખે. વશિષ્ઠજી કહે, રઘુનંદન, જ્યારે આ સર્વ સંમત સિદ્ધાંત છે કે ન તો અસત વસ્તુની સત્તા હોય ન સત વસ્તુનો અભાવ, ત્યારે દસ્ય વિષયો પ્રત્યેની આસક્તિનું નિવારણ સરળ થઈ જાય. કેમ કે દસ્યની સત્તાનું પ્રતિપાદન કરી દેવામાં આવ્યું. જે વસ્તુ છે નહીં તેનું ચિંતન કોઈ સમજદાર વ્યક્તિ કઈ રીતે કરશે? વિવેકી પુરુષે પોતાના શુભ અશુભ કર્મને નષ્ટ કરી દેવા. આત્માની સાથે કર્મનો કોઈ સંબંધ નથી. આત્મામાં કર્તૃત્વ ભોગતૃત્વ એ બે નથી. આ તત્વજ્ઞાન દ્વારા કર્મનો નાશ સ્વતઃ સિદ્ધ થઈ જાય. તમામ કર્મોનું મૂળ એવા માનસિક સંકલ્પોનો વિનાશ કરવાથી સંસાર સર્વથા શાંત થઈ જાય. જ્યારે કર્મના મૂળ કારણનો સારી રીતે વિચાર કરવામાં આવે ત્યારે તમામ કર્મનો અભાવ આપમેળે સિદ્ધ થઈ જાય. કેમ કે જ્યારે ચિત્ત અને તેનો સંકલ્પ મિથ્યા છે ત્યારે તેના દ્વારા થતું કર્મ કઈ રીતે સત્ય હોઈ શકે? ચિન્મય આત્મા પોતાની અંદર જે ચિત્ત નામના કર્મ બીજનું ક્રિયા કરણ કર્તારૂપી ત્રિપુટીનું નિર્માણ કરે તે આત્મામાંથી કિંચિન માત્ર પણ અલગ નથી. તેથી બહાર અંદર જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં જે પદાર્થોની પ્રતીતિ થાય તે આત્મા સ્વરૂપ છે, આત્માથી ભિન્ન નથી. વાસ્તવમાં એ રઘુનંદન, તમામ કર્મોનો વિસ્તાર આ શરીર છે. તેનું મૂળ અહંકાર અને ડાળીઓ વગેરે સંસાર. ચિંતન યા ભાવનાઓનો જ્યાં બાદ થઈ જાય તેવી અહંકાર રહિત સ્થિતિ દ્વારા આ સંસાર મૂળથી નષ્ટ થઈ જવાના કારણે તે એ રીતે શાંત થઈ જાય જેમ સ્પંદન રહિત વાયુ. જેમ નદીના પ્રવાહમાં પડેલા ઘાસ લાકડા વગેરે બધું જ સ્વાભાવિક રીતે વહી જાય તે જ પ્રમાણે જ્ઞાનીઓની કર્મેન્દ્રિયોથી કોઈ પ્રકારના મનોવિકાર વિના આ સ્વાભાવિક ચેષ્ટા થતી હોય. વાસના રહિત ઉત્કૃષ્ટ બ્રહ્માનંદ પ્રાપ્ત થઈ જાય તો વિષય સુખ અત્યંત નિરસ થઈ જાય. પછી તે ન તો બહાર પોતાનો પ્રભાવ નાખી શકે ન અંદર. વિષય વાસના રહિત શાંત કરતા ભાવ વિહીન જે સંકલ્પ રહિત સ્થિતિ છે તેને કર્મ ત્યાગ કહે. દીર્ઘકાળના ભૂલાઈ ગયેલા કર્મની જેમ વિષયોનું પુનઃ સ્મરણ ન થવું એ કર્મ ત્યાગ. જે મિથ્યા જ્ઞાનમાં રાજતા લોકો મૂળ ત્યાગ કર્યા વિના માત્ર કર્મેન્દ્રિયોનો સંયમ રૂપે ત્યાગ કરે તે મૂર્ખ પશુ જેવા છે. તેમને તે કર્મ ત્યાગ રૂપી પિશાચીણી ખાઈ જાય. જેઓ મૂળ સહિત કર્મ ત્યાગથી શાંતિને પ્રાપ્ત થઈ ચૂક્યા તેમના માટે આ જગતમાં કોઈ કર્મ કરવા કે ન કરવાથી કોઈ પ્રયોજન નથી. જેનો મૂળ સહિત ત્યાગ કરી દેવામાં આવે તે સાચો ત્યાગ. મૂળને કાપ્યા વિના જે ઉપરથી કર્મ ત્યાગ કરવામાં આવે તે વૃક્ષને મૂળ સહિત ન કાપીને તેની ડાળીઓ કાપવા જેવું વ્યર્થ છે. જે કર્મરૂપી વૃક્ષના મૂળ ન કાપીને માત્ર ડાળીઓ કાપવામાં આવે તે ફરી અનેક ડાળીઓ ફેલાઈને માત્ર દુઃખ આપવા માટે વધે. એ પ્રિય રામચંદ્ર, સંકલ્પના ત્યાગથી વાસ્તવમાં કર્મ ત્યાગ સિદ્ધ થાય, બીજી કોઈ રીતે નહીં. જ્ઞાન દ્વારા કર્મ ત્યાગ સિદ્ધ થઈ જતા
વાસના રહિત જીવન મુક્ત પુરુષ ઘરમાં રહે યાવનમાં દયની સ્થિતિને પ્રાપ્ત થાય અથવા લૌકિક સમૃદ્ધિને પ્રાપ્ત થાય તેના માટે બધી અવસ્થા સમાન છે. જેનું ચિત્ત શાંત છે તે પુરુષના માટે ઘર વન છે, પરંતુ જેનું ચિત્ત શાંત નથી તેના માટે નિર્જન વન પણ લોકોથી ઉભરાતું નગર છે. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.